યુપીઆઈ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર। જો તમે વારંવાર યુપીઆઈ એપ પર બેલેન્સ ચેક કરવાની આદત ધરાવો છો તો આગામી સમયમાં તમારે આ આદત બદલવી પડશે। 1 ઓગસ્ટ 2025 થી યુપીઆઈ બેલેન્સ ચેક કરવા માટે એક નવી મર્યાદા લાગુ થવા માટે જઈ રહી છે। શું છે આ નવો નિયમ અને તેની અસર શું છે, જાણીએ। દેશમાં ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કે હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ યુપીઆઈ યુઝર્સ માટે એક મોટો નિર્ણય લીધો છે। 21 મે 2025ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈ યુઝર્સ એક દિવસમાં એક એપ પર માત્ર 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે। યુપીઆઈ પર નવો નિયમ, બેલેન્સ ચેક પર નિયંત્રણ। યુપીઆઈ બેલેન્સ ચેક પર મર્યાદા 1 ઓગસ્ટ 2025થી અમલ। દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે। એનપીસીઆઈનો નવો નિયમ, સિસ્ટમની કાર્યક્ષમતા સુધારવાનો હેતુ। વેપારીઓ અને વારંવાર બેલેન્સ ચેક કરનારા યુઝર્સને અસર। નિયમનું પાલન ન કરનાર બેંકો, પીએસપીએસ સામે કાર્યવાહી। દરેક યુપીઆઈ એપ પર 50 વખતની અલગ અલગ મર્યાદા। ઝડપી અને સરળ યુપીઆઈ વ્યવહારો માટે આ ફેરફાર જરૂરી। આ નિર્ણયનો મુખ્ય હેતુ યુપીઆઈ સિસ્ટમની કાર્યક્ષમતા અને સ્પીડ જાળવી રાખવાનો છે। વારંવાર બેલેન્સ ચેક કરવાથી સિસ્ટમ પર ભારણ વધે છે, જેના કારણે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ધીમી પડી શકે છે અને યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। એનપીસીઆઈએ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપ્યો છે કે 31 જુલાઈ 2025 સુધીમાં યુપીઆઈ નેટવર્કના 10 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપીઆઈ જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન ચેકને નવા નિયમ મુજબ મર્યાદિત કરવામાં આવે। નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ નવો નિયમ ખાસ કરીને નાના વેપારીઓ માટે થોડો પડકારજનક બની શકે છે, જેઓ દરેક ગ્રાહકની ચૂકવણી પછી બેલેન્સ ચેક કરવાની ટેવ ધરાવે છે। જોકે આ નિયમ દરેક અલગ અલગ યુપીઆઈ એપ પર લાગુ પડશે। એટલે કે જો તમે જુદી જુદી 2 યુપીઆઈ એપનો ઉપયોગ કરો છો તો તમે બંને પર 50-50 વખત બેલેન્સ ચેક કરી શકશો। 1 ઓગસ્ટ 2025થી લાગુ થનાર આ નિયમ યુપીઆઈ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવામાં મદદ કરશે। જોકે યુઝર્સે પોતાની આદતોમાં થોડો ફેરફાર કરવો પડશે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।